આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 6। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રહ્મન, જે દ્વિજાતિ પુરુષ પ્રમાદથી સાયંકાળનો સમય વીતી ગયા પછી સંધ્યા કરે છે, તેમણે કેવું પ્રાયશ્ચિત કરવું અને શુદ્ધ થવું તે હવે આગળ કહીએ છીએ। જો સંધ્યાકાળનું ઉલ્લંઘન થઈ જાય તો તીર્થ જળમાં સ્નાન કરી વિધિપૂર્વક આચમન કરી 108 ગાયત્રી મંત્રના જાપ કરવા, પછી જ સંધ્યા વિધિનું અનુષ્ઠાન કરવું। દ્વિજાતિ પુરુષોએ અનિવાર્ય કાર્ય હોય ત્યારે જ મધ્યાહ્ને કરવાની સંધ્યા પ્રાતઃકાળે કરી લેવી, પરંતુ હંમેશા એવું ન કરવું। તે જ રીતે પ્રાતઃકાળે કરવાની સંધ્યા અવશ્યના કામકાજને કારણે સવારે ન થઈ શકી હોય તો મધ્યાહ્ને સાથે કરવી। પ્રથમ પ્રાતઃ સંધ્યા ને પછી મધ્યાહ્ન સંધ્યા કરવી એ પણ જાણી રાખવું। હે વિપ્ર, જે મૂઢમતી દ્વિજાતિજનો પ્રાતઃકાળ કે સાયંકાળની સંધ્યા ઉપાસના કરતા નથી, તે દ્વિજાતિને શૂદ્ર સમાન સર્વકર્મમાં અયોગ્ય જાણવા। વળી જન્મ કે મરણના સૂતકમાં અર્ઘ્ય પ્રદાન પર્યંત દર્ભને જળરહિત કેવળ માનસી સંધ્યા કરવી, પરંતુ સંપૂર્ણ સંધ્યા કરવી નહીં। પોતાનું નિવાસ સ્થાન ગૌશાળા કે નદી તીરે કરવામાં આવતી સંધ્યા 10 ગણા અધિક ફળને આપનારી છે। બે નદીઓના સંગમમાં કરવામાં આવેલી સંધ્યા 100 ગણા અધિક ફળ આપનારી થાય છે, અને જો ભગવાનના સાનિધ્યમાં કરવામાં આવે તો અનંત ગણા ફળને આપનારી થાય છે। આ પ્રમાણે વેદ વ્યાસ કહે છે। હવે ષટકર્મમાં હોમ કરવાનો વિધિ કહું છું તે સાંભળો। હે દ્વિજાતિ પુરુષોએ સંધ્યા કર્મની સમાપ્તિમાં સ્વયં જાતે હોમ કરવો, તેથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ બીજા દ્વારા હોમ કરાવે તો ન થાય। જેની વિધિપૂર્વક વરણી કરવામાં આવી હોય તે ઋત્વિજ પોતાનો પુત્ર, ગુરુ, ભાઈ, બહેનનો પુત્ર અને પોતાનો જમાઈ, આ 6 જણા જો પોતા વતી હોમ કરે તો તે સ્વયમે હોમ કરેલો ગણાય છે। તેમ છતાં દ્વિજાતિ પુરુષ પોતે હોમ કરે ને જે ફળ પ્રાપ્ત થવાનું કહેલું છે તે બીજા દ્વારા કરાવેલા હોમમાં અર્ધું ફળ પ્રાપ્ત થાય છે। તેથી ક્યારેક અવશ્યનું કામકાજ હોય ત્યારે અથવા આપતકાળમાં જ પક્ષ હોમ કરાવવો, પરંતુ હંમેશા પક્ષ હોમ કરાવવો નહીં। હવે હોમની રીત કહીએ છીએ। દ્વિજાતિ પુરુષે હાથમાં પવિત્રા ધારણ કરી શુદ્ધ અંતઃકરણ વાળા થઈ શ્વેત વસ્ત્રો ધારણ કરી ઇન્દ્રિયોને નિયમમાં રાખી એકાગ્ર મનથી નિત્ય હોમ કરવો। દર્ભ, તાંબુ, રૂપુ અને સોનાને પવિત્ર કહેલા છે, તે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે। તે પવિત્રાને જમણા હાથમાં ધારણ કરવું, સુંદર અક્ષરોથી જેમાં ભગવાનનું નામ અંકિત કરાયેલું હોય તેવી સુવર્ણની વીંટી પવિત્ર જાણવું, તે સર્વ કર્મોમાં શુભ મનાયેલું છે। અનામિકા આંગળીમાં ધારણ કરેલી જે સુવર્ણની પવિત્રી, તર્જની આંગળીમાં ધારણ કરેલી જે ચાંદીની પવિત્રી, કનિષ્ઠિકા આંગળીમાં ધારણ કરેલી જે ઘાસની પવિત્રીથી મનુષ્ય શુદ્ધ થાય। હવે ષટકર્મમાં સ્વાધ્યાયનો વિધિ કહું છું તે સાંભળો। હે વિપ્ર, પછી આહુત કરેલા યજ્ઞ નારાયણાદિક દેવતાઓને નમસ્કાર કરવા ને તે દેવોને ઉચિત ઉપહારનું નિવેદન કરવું, પુષ્પાદિક અર્પણ કરીને ગુરુ આદિક વૃદ્ધોનું અભિવાદન કરવું। પછી એકાગ્ર ચિત્તવાળા થઈ દ્વિજાતિ પુરુષે પવિત્ર દેશમાં પૂર્વ દિશા તરફના અગ્રભાગવાળા દર્ભના આસન ઉપર બેસીને યથાશક્તિ વેદનો પાઠ કરવો। દ્વિજાતિ પુરુષે પોતાની રુચિ અનુસારે શિક્ષા આદિક 6 અંગે સહિત
ચાર વેદ અથવા શ્રીમદ ભાગવતાદિક પુરાણો અથવા મહાભારત આદિક ઇતિહાસોમાં કહેલા સ્તોત્રો અને રામાયણાદિક આર્ષ ગ્રંથોનો પાઠ સ્વાધ્યાયની સિદ્ધિ માટે યથાશક્તિ નિરંતર કરવો. તેના પ્રારંભમાં અને સમાપ્તિમાં ઓમકારનો રૂઢી રીતે ઉચ્ચાર કરવો. આ સ્વાધ્યાય પોતાના ગૃહ્ય સૂત્રના વિધિ પ્રમાણે કરવો. હવે ષટકર્મમાં દેવતા અને પિતૃ તર્પણનો વિધિ કહું છું તે સાંભળો. હે વિપ્ર, દ્વિજાતિએ પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે શ્રદ્ધાપૂર્વક અને જવ, તલ અને જળથી દેવતા અને બ્રહ્મર્ષિનું તર્પણ કરવું, અને તિલ મિશ્રિત જળથી પિતૃઓનું તર્પણ કરવું. પૂર્વ દિશા તરફ મુખ રાખી દેવતાઓનું તર્પણ કરવું, ને ઉત્તર દિશા તરફ મુખ રાખી ઋષિઓનું તર્પણ કરવું, તથા દક્ષિણ દિશા તરફ મુખ રાખી પિતૃઓનું તર્પણ કરવું. આ પ્રમાણે તર્પણ કરવાનો વિધિ કહ્યો છે. બુદ્ધિમાન દ્વિજાતિ પુરુષો દક્ષિણ દિશા તરફ ઊભા રહી પિતૃઓનું તર્પણ કરે ત્યારે યજ્ઞોપવીતને અપસ્વ્ય એટલે કે જમણે ખભે જનોઈ કરીને તલ મિશ્રિત તીર્થ જળથી પિતૃ તર્પણ કરે, અને યમ આદિક દેવ હોવાથી દેવ તીર્થની જેમ તેમનું તર્પણ કરે. આ પ્રમાણે સંક્ષેપથી તર્પણ કરતા દ્વિજાતિ પુરુષે આબ્રહ્મસ્તંભ પર્યંત આખું જગત તૃપ્ત થાઓ. આમ બોલીને તિલોદકને ભૂમિ પર રેડવું. પિતૃ દેવાદિકના તર્પણને અંતે તર્પણ કરનારે એમ બોલવાનું હોય છે કે અમારા કુળમાં જન્મેલા અપુત્રો વાળા ગોત્રીઓ મૃત્યુ પામ્યા હો, તેઓ પણ મેં આ તર્પણ કરેલા વસ્ત્રની ચોવવા રૂપ કર્મથી આપેલા જળનો સ્વીકાર કરો. આ વસ્ત્ર નીચોવવા રૂપ કર્મમાં અમુક સમયનો અપવાદ છે તે કહીએ છીએ. 12મી તિથિ, સંક્રાંતિ, 14મી તિથિ અને શ્રાદ્ધના દિવસે પૃથ્વી ઉપર વસ્ત્રો નીચોવવા નહીં. તેમજ આ દિવસોમાં ક્ષાર નાખીને વસ્ત્રો ધોવા નહીં. હે વિપ્ર, દેવ સંબંધી તર્પણ કરવાનું હોય ત્યારે યજ્ઞોપવીતને ડાબા ખભે જ ધારણ કરી રાખવી, અને ઋષિ સંબંધી તર્પણમાં નિવિતિ એટલે કે કંઠમાં હારની જેમ લટકતી ધારણ કરવી, અને પિતૃ સંબંધી તર્પણમાં પ્રાચીનાવિતિ એટલે કે જમણે ખભે યજ્ઞોપવીતને ધારણ કરવી. ત્યાર પછી તે દેવ, ઋષિ અને પિતૃઓના તર્પણ કરવા યોગ્ય મંત્રોનું ઉચ્ચારણ કરતા કરતા તર્પણ કરવું. બ્રહ્માદિક દેવોને દૈવ તીર્થથી તર્પણ કરવું, અને સનકાદિક મુનિઓને બ્રાહ્મ તીર્થથી તર્પણ કરવું, અને અગ્નિશ્વાત્તાદિક પોતાના પિતૃઓ તથા કવ્યરાટ વગેરે 8 પિતૃઓને પણ પિતૃ તીર્થથી તર્પણ કરવું. દ્વિજાતિ પુરુષોએ મૂલે સહિત અને અગ્રભાગે સહિત એવા દર્ભને જમણા હાથથી ધારણ કરીને ડાબા હાથને પાછળ લગાડી જમણા હાથથી દેવતા આદિકને તૃપ્ત કરવા. દર્ભના અગ્રભાગથી દેવોને તર્પણ કરવું. કુશોના મધ્ય ભાગથી મનુષ્યો અને સનકાદિકોનું તર્પણ કરે. દર્ભના મૂળ ભાગથી પિતૃઓનું તર્પણ કરવું. આ પ્રમાણે કહેલા ક્રમથી હંમેશા તર્પણ કરવું. દર્ભ, કાશ, જવ, દુર્વા, કુંદર એટલે કે એક જાતનું સુગંધિત રૂમ. વિરણ, ગોધુમ એટલે કે ઘઉં, ડાંગર અને શણ. આ સર્વેને દર્ભો કહેલા છે. અહીં પૂર્વાપર અભાવમાં ઉત્તરોત્તર ગ્રહણ કરવા. જે દર્ભો શ્રાવણ માસની અમાવાસ્યાને દિવસે લાવવામાં આવ્યા હોય તે દર્ભો શુદ્ધ કહેવાય છે. તેથી તેનો વારંવાર કર્મોમાં ઉપયોગ કરી શકાય છે. અંગૂઠા અને તર્જની આંગળીના વચ્ચેના માપનો કુશ કહેવાય. 2 પ્રાદેશ માત્રનો હોય તો દર્ભ કહેવાય. જો હાથ જેટલો લાંબો હોય તો વજ્ર કહેવાય. ને ગાયના પૂંછડા જેટલા લાંબા દર્ભને તૃણ કહેવાય છે. તેમાં શ્રાદ્ધના સમયે કુશ શ્રેષ્ઠ છે. દાન કર્મમાં દર્ભ શ્રેષ્ઠ છે. આવસથ્ય કર્મમાં
વજ્ર શ્રેષ્ઠ છે, અને પ્રેત કર્મમાં ગૌપુચ્છ શ્રેષ્ઠ છે. હસ્તથી પિતૃઓનું તર્પણ 1 ગણું ફળ આપનારું કહેલું છે. દર્ભથી પિતૃઓનું તર્પણ 100 ગણું કહેલું છે. ખડગ પાત્ર એટલે કે ઘાસથી અર્પણ કરેલું તર્પણ અક્ષય ફળને આપનારું કહેલું છે. દેવતાઓ 1 અંજલિ ઈચ્છે છે. સનકાદિક 2 અંજલિથી, પિતૃઓ 3 અંજલિથી, અને સ્ત્રીઓ પણ 1 અંજલિથી તૃપ્ત થાય છે. તેમાં પોતાની માતા વગેરે નારીઓને 3 અંજલિ અર્પણ કરવી. માતા વિનાની સ્ત્રીઓને 1 અંજલિ અર્પણ કરવી. રવિવારે, શુક્રવારે, 13મી તિથિએ, 7મી તિથિએ, રાત્રિના સમયે, બંને સંધ્યાના સમયે, મઘા નક્ષત્રમાં, મંગળવારે, પડવો, છઠ્ય, અને એકાદશીની તિથિએ તિલ તર્પણ ન કરવું. હે વિપ્ર, તીર્થમાં તથા જે તિથિમાં તલ અર્પણનો ખાસ ઉલ્લેખ હોય તેવી તિથિ, વિશેષમાં ગંગાજીમાં અને પિતૃપક્ષમાં પણ તલ મિશ્રિત તર્પણ નિષેધના દિવસે પણ કરવું. તલના નિષેધમાં ને અભાવના દિવસોમાં સુવર્ણ અને રૂપાએ સહિત તર્પણ કરવું. જો તેનો અભાવ હોય તો દર્ભથી અથવા મંત્ર જળથી તર્પણ કરવું. હે વિપ્રશ્રેષ્ઠ, દ્વિજાતિજનો માટે વિધાન કરેલી પ્રાતઃ હોમ વગેરે સમગ્ર ક્રિયા મેં તમને સ્મૃતિકારોના કહેલા વચનો પ્રમાણે જ કહી છે. હવે દ્વિજાતિજનોએ પ્રતિદિન અવશ્ય કરવા યોગ્ય દેવાર્ચનનો સમસ્ત વિધિ કહીશ. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રી હરિએ કહેલા પ્રાતઃકાળનો હોમ, બ્રહ્મયજ્ઞ, દેવતા અને પિતૃઓના તર્પણ વિધિના નિરૂપણ નામે 6ઠો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.